સમાચાર જે દરેક વ્યક્તિની આંખ ઉઘાડી જાય છે, કારણ કે ટેકનોલોજી ભલે આંગળી પર ને હથેળીમાં આવી ગઈ હોય પણ એ ઘાતક પણ છે જો એનો ઓળખ યોગ્ય રીતે ન થાય તો. અમદાવાદમાં આનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ડિજિટલ એરેસ્ટનો નિષ્ફળ પ્રયાસ થયો છે. એક વૃદ્ધા પાસેથી 33,35,000 રૂપિયા પડાવવાનો પ્રયાસ થયો. વૃદ્ધાના ફોનમાં ગઠિયાએ દસ્તાવેજ મોકલ્યા હતા અને બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવા કહ્યું. બેંકના અધિકારીને શંકા ગઈ અને સાયબર ક્રાઇમને એની જાણ કરવામાં આવી. મેડમ 2 મિનિટ ફોન આપી તમે સાંભળો મેડમ, તમારા પૈસા બચાઈ રહ્યા છે. હવે તમે વસ્તુ સમજો, તમે એરેસ્ટ થયેલા છો, તમારા પૈસા. જિગ્નેશ પટેલ લાઈવ જોડાયા છે. જિગ્નેશ, સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ સામે આવે છે ને એમાં પણ આ ડિજિટલ અરેસ્ટ એક નવું વેપન આ સાયબર ગઠિયાઓ, આ સાયબર ચાચિયાઓ લઈને આવ્યા છે. વૃદ્ધા દેખાય છે વિડીયોમાં કે ખૂબ ગભરાયેલા છે, એમને ખૂબ ગભરાવવામાં આવ્યા છે, પણ એક સતર્કતાએ આજે એમને બચાવી લીધા, એમનું ખાતું સાફ થતું બચાવી લીધું. નુપુર, જો આખા કેસમાં સતર્કતા જોવામાં આવે તો જે બેંકના મેનેજર હતા અભિષેક સિંહ, તેમની સતર્કતા હતી. કારણ કે વૃદ્ધાએ પોતાની જે 33 લાખ રૂપિયાની જે એફડીઓ હતી તે એફડી વિડ્રો કરાવી અને તે તમામ નાણાં આઈસીઆઈસીઆઈ બેંકના એક અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં તેમને જમા કરાવવા માટે બેંક કર્મચારીઓને પ્રેશર કરી રહ્યા હતા. જ્યારે આ હકીકત બેંક મેનેજરના ધ્યાને આવી ત્યારે બેંક મેનેજરે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થવાના હતા તેની વિગત તપાસતા તે બેંક એકાઉન્ટ સાયબરના ગુનાઓમાં સંડોવાયેલું હોવાનું સામે આવતા તાત્કાલિક તેમણે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમની ટીમે બેંકમાં જઈ અને જ્યારે મહિલા વૃદ્ધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા છે, તેમના જે રૂપિયા છે તે કોઈ પોલીસ અથવા તો અન્ય કોઈ એજન્સી નહીં પરંતુ સાયબર ક્રિમિનલ્સ પાસે જવાના છે, ત્યારે મહિલા તેમની વાત સમજવા તૈયાર નહોતા. કારણ કે તેમના મનમાં ડર હતો તેમના ધરપકડનો. જે પ્રમાણે 5 દિવસ સુધી એટલે કે 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી મહિલાને ડિજિટલ અરેસ્ટ બનાવવામાં આવ્યા. ડિજિટલ અરેસ્ટ બનાવી તેમનો બેંક એકાઉન્ટ અને તેમના જે આધાર કાર્ડ છે તેનો ઉપયોગ કરી અને અલગ નવું બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું અને તેના અંદર કરોડો રૂપિયાની હેરાફેરી થઈ છે. અને તે કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તમારી ધરપકડ કરશે તેવું જ્યારે સાયબર ગઠિયાઓએ મહિલાને જણાવ્યું હતું. ત્યારબાદ મહિલા સતત ગભરાયેલા હતા. તેમણે તેમના પરિવારજનોને પણ આ અંગે વાત કરી નહોતી, પરંતુ જ્યારે સાયબર ક્રાઇમને આ અંગે માહિતી મળી, સાયબર ક્રાઇમે બેંકમાં જઈ મહિલાને સમજાવ્યા, ત્યારબાદ તેમના પરિવારજનોને બોલાવ્યા. ડિજિટલ અરેસ્ટ વિશે સાયબર ક્રાઇમે જ્યારે તેમને માહિતી આપી ત્યારબાદ મહિલાએ એ વાતનો સ્વીકાર કર્યો કે તેઓ કોઈ ગુનામાં સંડોવાયેલા નથી અથવા તો તેઓ જે પગલું ઉઠાવી અને 33 લાખ જેવી મોટી મૂડી જે ટ્રાન્સફર કરવા જઈ રહ્યા હતા તે ક્રિમિનલ્સ પાસે જવાની હતી. અને તે માહિતી તેમને મળતા તેમણે સાયબર ક્રાઇમ અને બેંક મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ આ એક શીખ લેવા જેવી બાબત ન માત્ર મણિનગરની એક વૃદ્ધા પરંતુ તમામ લોકો પાસે માટે છે કે જેઓ સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમ અને જે ક્રિમિનલ્સ છે તેમનાથી ડરી જતા હોય અને તેમનું કહેવું માનતા હોય તે તમામે આ જે કેસો છે તેનાથી બોધપાઠ લેવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિને આવી રીતે જ્યારે પૈસા માગે તો તેને ન આપી અને તાત્કાલિક સાયબર ક્રાઇમને જાણ પણ કરવી જોઈએ. જીનુપુર. બેંક ઓફ બરોડાના બેંક મેનેજર શ્રી અભિષેક સિંહ અને બેંકના અન્ય કર્મચારી રાજ પરમારનાઓ એમની ફરજ ઉપર હાજર હતા. ત્યાં એમના એક વૃદ્ધા જે છે એ ખૂબ જ ડરેલી હાલતમાં એમને ત્યાં આવેલા હતા અને 33,50,000 જેટલી માતબર રકમ જે છે એ કોઈ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા માટે એ જણાવતા હતા. એમને બેંક કર્મચારીઓ એમની જે પરિસ્થિતિ જોઈ, એમના ચહેરા ઉપર જે ડરનો ભાવ જોઈ એમને કંઈક ને કંઈક ખોટું થતું હોય એવું એમને લાગ્યું. તરત જ એમણે આ વૃદ્ધાનું યોગ્ય કાઉન્સેલિંગ જે છે એ કરવામાં આવેલું હતું. એમને આવી ડિજિટલ એરેસ્ટ જે છે એ કોઈ પોલીસ દ્વારા કરવામાં આવતું નથી. આવું ડિજિટલ એરેસ્ટ નું કોઈ છે નહીં એવું એમને સમજાવવામાં આવેલું હતું. આભાર બધાનો, બેંકો વાળાનો અને પોલીસ વાળાનો કે મારા 33 લાખ અને 35,000 બચી ગયા. આજે આ વૃદ્ધા તો બચી ગયા છે, પણ આવી સતર્કતા આગળ જતા પણ દરેકે દાખવવાની જરૂર છે. દેશમાં સરકાર દ્વારા એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કોલર ટ્યુન અથવા તો કહો ડાયલર ટોન રાખવામાં આવી હતી. જ્યારે કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને ફોન કરે તો એમાં આ સાયબર એરેસ્ટ, ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડથી લોકોને સચેત કરવામાં આવતા હતા. પણ
સાયબર ચાંચિયાઓ એટલા શાતિર હોય છે કે એ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવે છે કે લોકો ગભરાઈ જાય છે, કે એવા કેસ અથવા તો એવી ધમકીઓ એમને આપે છે કે લોકો ડરી જાય છે. અને એના ભૂતકાળમાં ખૂબ વરવા પરિણામ આપણે જોયા છે. ચરોતરમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક શિક્ષકે એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. આવો જ એક કેસ જૂનાગઢથી પણ સામે આવ્યો હતો અને એમાં એક ખારવાના દીકરાએ એક ખલાસીએ આત્મહત્યા કરી લીધી હતી. આવા ઘણા કેસીસ બની ચૂક્યા છે અને આવા ઘણા કેસીસથી બચવા માટે પણ પ્રયત્નો થયા છે. ઘણા લોકોએ આવા સાયબર ચાંચિયાઓને માત પણ આપી છે સતર્કતા દાખવીને. સતર્કતા દાખવવા માત્ર એટલું જ કરવાનું છે. એક બહુ જ સિમ્પલ આમનો ફંડા હોય છે. નરેશ ગોયલ સ્પાઇસ જેટનો જે મુદ્દો ઉઠ્યો હતો, જેટ એરવેઝનો, માફ કરશો, જેટ એરવેઝના નરેશ ગોયલના કૌભાંડનો જે મુદ્દો સામે આવ્યો હતો, એમાં 500 કરોડ ટ્રાન્સફર થયા છે, 600 કરોડ ટ્રાન્સફર થયા છે, તમારા ખાતાનો ઉપયોગ થયો છે અથવા તો તમારા ખાતાનો ઉપયોગ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં થયો છે, તમારા નંબર પરથી એક તમારા એડ્રેસ પરથી કોઈ પરબીડિયું આવ્યું છે ને એમાં ડ્રગ્સ પકડાયું છે. જો આવી રીતે કોઈ વાત કરે અને કહે કે તમે ડિજિટલ એરેસ્ટમાં છો તો તરત જ સાયબર ક્રાઇમને જાણ કરો, કારણ કે પોલીસ ક્યારેય ડિજિટલ એરેસ્ટ કરતી નથી. અને હવે વાત કરવી છે અમદાવાદમાંથી સામે આવેલા એક અજીબોગરીબ વિચિત્ર કિસ્સાની કે જ્યાં લગ્ન હતા, વરરાજા ઘોડી ચડીને આવવાના હતા, મહેમાનોને તેડા કહેવાઈ ગયા હતા, પણ વરરાજા પહોંચ્યા જ નહીં માંડવે, અને માંડવે પહોંચવાના બદલે વરરાજા ગુમ થઈ ગયા. પોલીસમાં જાણ કરાઈ, પોલીસે શોધખોળ શરૂ કરી અને એ શોધખોળ છેક ઈસનપુરથી શરૂ થઈ અને મુંબઈ સુધી પહોંચી. મુંબઈમાં પોલીસ બિલકુલ ટાંકણે પહોંચી, પોલીસ મોડી આવે છે. એ મહેણું અહીંયા ભાંગ્યું અને એક વ્યક્તિનો જીવ બચ્યો. એ વરરાજા આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા, પણ એ આત્મહત્યા કરે એ પહેલા પોલીસે એમનો જીવ બચાવી લીધો. बैंक के ट्रांजेक्शन के हिसाब से हमको उस होटल का हमको पता चला वो वहाँ पे ठहरा हुआ है. तो हमको बॉम्बे के अंदर भी किसी होटल में जाते हैं तो वहाँ पे भी लोकल पुलिस की सहायता लेनी पड़ती है. होटल के अंदर हम लोग देखा कि लड़का का हाथ का नस कटा हुआ था और खून, और उसके तो तुरंत वहाँ की पुलिस हम लोग उसको लेके हॉस्पिटल वहाँ पे बाजू में बड़ा हॉस्पिटल वहाँ पहुँचे. અને વ્યક્તિ પોતે ખૂબ ડિપ્રેશનમાં હોય અને તેણે પોતાના હાથમાં આત્મહત્યા કરવા માટેનો પણ પ્રયત્ન કરેલો. તાત્કાલિક તેમજ તેને ત્યાંથી એને દોરી પણ મળી આવેલી જગ્યા ઉપરથી પોતાના હોટલના રૂમમાંથી, જેથી તાત્કાલિક ત્યાંથી એને પોલીસ, લોકલ પોલીસ અને આપણી એની ગુજરાત આપણે ઈસનપુર પોલીસને સાથે રાખી અને ત્યાં જ મુંબઈની સારવાર કરાવેલી હોસ્પિટલમાં. સુરત સાયબર ક્રાઇમ દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, મ્યુલ હન્ટ. મ્યુલ એકાઉન્ટ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને 3046 ખાતાઓ ચકાસવામાં આવ્યા. સાયબર ક્રાઇમ ડીસીપી બિશાખા જઈને નિવેદન આપતા કહ્યું છે કે અલગ અલગ રાજ્યોમાંથી ફરિયાદ આવી રહી હતી, જેમાંથી 68 બેંક એકાઉન્ટ સામે 79 ફરિયાદ આવી હતી. આ મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સામે કાર્યવાહી કરવા માટે આ ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવ્યું અને એમાં મોટી સફળતા મળી છે. 68 બેંક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ 79 ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે. એમાંથી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન છે એમાં પણ FIR લોન્ચ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં અમે લોકોએ 23 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. તેના સિવાય જે પણ કેસમાં 7 વર્ષથી ઓછીની સજા હોય એમાં અમે લોકો સીધું ધરપકડ કરી શકાય એમ નથી, તો એટલે આવા કેસોમાં નોટિસ પણ આપવામાં આવ્યું છે આરોપીઓને. આગળ વાત કરવી છે બનાસકાંઠાના થરાદની કે જ્યાં ખેડૂતોની અહીંયા કરમની કઠણાઈ ખતમ થવાનું નામ નથી લેતી. માવઠાનો માર સહન કર્યો, એ પછી રવિ સિઝનનું વાવેતર શરૂ કર્યું તો હવે ખાતર માટે લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારથી ખાતર લેવા માટે લાઈનો લાગી જાય છે. વહેલી સવારથી તો ક્યાં, રાત્રે જ અહીંયા તો ખેડૂતોને ઊભા રહી જવું પડે છે. ત્યારે માંડ 1 કે 2 બોરી ખાતર મળે છે. એક બાજુ દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી, બીજી બાજુ કિસ્સાઓ એવા પણ સામે આવે છે કે જ્યાં નીમ કોટેડ યુરિયાનો બારોબાર વહીવટ થતો હોવાના આક્ષેપ લાગે છે. એક ટેમ્પો 23 લાખના મુદ્દામાલ સાથે પોલીસ ઝડપી પાડે છે અને એ પછી ખેડૂતોને ખાતર મળતું નથી. અત્યારે એક જ સમસ્યા છે કે રવિ પાક લેવો તો લેવો કેવી રીતે. ઉઠીને આવ્યા સમય પાણી વાળતા વાળતા ખાતર મળતું નથી. આ સરકારે તો ધજાપરા છે પૂરેપૂરા. એના કરતા તો હોળિયા પડી હોત ને એના હું હાલતા હતા, ઘરે આવીને હાલી જતા હતા કોંગ્રેસના રાજમાં, અને ભાજપી તો ધજાપરા. હા લેવાનો હોરો નથી.
ખાતરની તો આખી ભરાવી છૂટી તો ફેલ જીજી પણ હવે આખો હોશિયારી ફેલ જાહેરી કરાશો મરા પણ એના રાજમાં અને સાહેબને પૂછવા હતા ત્યાં કે બાઈડી આવી છે તો જી છે ને કે નહીં જ્યાં સાહેબ છોકરો નાખે અમે ત્યાં પૂછવા ગયા અને છોકરો સાહેબ કે ત્યાં થાય કોઈ ન કે ખાતા બનો નથી 2 મહિનાથી 250 થી 500 મને ભણે અને સવારના 4 વાગે ઉઠીને ખાધા પીધા વગર કેટલી જરૂર ખાતાની ત્યાં બધાને 5 ગાડીઓ આવે હોય ત્યાં બીજી દુકાનમાં અને 1 ગાડીમાં સંઘમાં આવે આ છોકરો અમે જોવાને છે અહીંયા દુકાનમાં ગાડીઓ થાય હોય આવો તો સાહેબ હમા થાય આજે ગુજરાતના એક સાંસદ અને એક ધારાસભ્ય આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. એમણે કરેલા વિકાસ કે પ્રજાલક્ષી કામોના કારણે નહીં, એમના ઝઘડાના કારણે બંને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. એ ધારાસભ્ય છે દર્શના દેશમુખ અને સાંસદ છે મનસુખ વસાવા. મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અને ધારાસભ્યએ માનહાનિનો કેસ કરવાની ચીમકી આપી હતી, જેના ઉપર સાંસદે સામા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે દેશમુખે પોતાના પગ પર કુહાડો મારી દીધો છે. પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે, તોડ પાણી ખાય છે, એ મારે અટકાવવું છે. મારા સિવાય કોઈ બોલતું નથી. એટલે જે નથી બોલતા એ લોકો બીજા એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે? અને મેં તપાસ કર્યું છે. માન્ય સાંસદશ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે, અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ. જો તમે એ પુરવાર નથી કરતા તો તમને કોઈ અધિકાર નથી, તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું. અગર જો તમારી પાસે સાબિતી છે તો લાવો અને મૂકો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક વડનગરની મુલાકાતે પહોંચી ગયા હતા. પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલ હોસ્પિટલ, BN હાઈસ્કૂલ, વોચ ટાવર, રેલવે સ્ટેશન વગેરે વગેરેની મુલાકાત લીધી. વિકાસ કાર્યોની કામગીરી નિહાળી હતી. પોલીસ બંદોબસ્ત વગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડનગર પહોંચી ગયા હતા. શા માટે? આખરે શું વડાપ્રધાન વતનમાં આવી રહ્યા છે કે પછી વિકાસના કામો માટે એનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા? જાણીએ. સહયોગી સંવાદદાતા પાયલ ફોનલાઈન પર જોડાયા છે. પાયલ પાસેથી. જી ચોક્કસ નુપુર, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી આજે વડનગરની ઓચિંતી મુલાકાત લીધી છે. 3 કલાક વડનગરમાં તેઓ એકલા ફર્યા છે. કોઈ સિક્યુરિટી નથી, કોઈ બંદોબસ્ત નથી અને અગાઉથી કોઈ અધિકારીઓને જાણ પણ નથી કરવામાં આવી. તેઓ હાટકેશ્વર મંદિર, પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલ અને જેવી અનેક જે ત્યાં આવેલી છે ત્યાં બધી જગ્યાએ તેઓ એકલા ફર્યા હતા, સિક્યુરિટી વગર ફર્યા હતા. BN હાઈસ્કૂલ, વોચ ટાવર, રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ તેમણે મુલાકાત લીધી હતી અને જે સ્વચ્છતા છે તેના મામલે પણ તેમણે મુલાકાત લીધી છે. અનેક એવા પ્રશ્નો છે જેના કારણે તેમને મુલાકાત લીધી છે. કોઈ પણ પોલીસ બંદોબસ્ત વગર આજે હર્ષ સંઘવી જે છે તે વડનગરમાં 3 કલાક સુધી સતત ફર્યા છે. વડનગરના વિકાસના કાર્યોની તેમણે મુલાકાત લીધી છે. હર્ષ સંઘવીની મુલાકાતની તંત્રને પણ જાણ ન હતી અને આવી રીતે સિક્યોરિટી વગર એક નાયબ મુખ્યપ્રધાન જે ફરી રહ્યા છે તે એક મહત્વની વાત છે. પાયલ, માહિતી બદલ આભાર.